અંકલેશ્વરના પારેખ ફળિયામાં આવેલ ખંડેર મકાનમાંથી 9 માર્ચથી ગુમ થયેલી રક્ષા પટેલ નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે તેણીના મોતની તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર શહેરના પારેખ ફળિયામાં આવેલ એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં રેલાટી વ્યાપી ગઈ છે। બનાવ અંગે એ ડિવિઝન પોલીસે કયા સંજોગોમાં મોત નીપજ્યું અંગે તપાસ શરૂ કરી છે। ચૌટા બજાર નજીક એ ડિવિઝન પોલીસ મથક પાસે આવેલા પારેખ ફળિયાના એક જૂના ખંડેર મકાનમાંથી મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ કપડાના આધારે મૃતકની ઓળખ રક્ષાબહેન પટેલ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું હતું। તેમના પતિ મહેશ પટેલ તારીખ 9 માર્ચના રોજ પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાનું અનુમાન છે અને સંપૂર્ણપણે ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પર જ પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મૃત્યુનું ચોક્કસ કારણ પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। હાલ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ આરંભી છે।